શિયાળામાં કામ આવે તેવી 20 જરૂરી બાબતો. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. શિયાળામાં આદુવાળી ચા અને આદુવાળો ઉકાળો પીવાથી શરદી અને ખાંસી માટે ફાયદાકારક સાબિત થાય છે અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. મિત્રો, વિડીયો છેક સુધી જોજો, ખૂબ સારો બનવાનો છે. શિયાળામાં ગોળનું સેવન કરવું જોઈએ, કારણ કે ગોળમાં એવા તત્વો હોય છે કે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે. ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક છે. ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને જે લોકોને ઊંઘ નથી આવતી તેમને દહીં ચોક્કસ ખાવું જોઈએ. ઠંડીમાં થોડાક નવશેકું પાણીમાં લીંબુના 2-3 ટીપાં નાખીને દર 2-3 કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત મળે છે. ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવાથી શિયાળામાં શરીર ગરમ રહે છે. ઉધરસની સ્થિતિમાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય સવાર સાંજ 1 ચમચી મધ ખાવાથી રાહત મળે છે. આ ઋતુમાં તલ, ખજૂર અને ગાજરનો હલવો, દૂધીનો હલવો, શીંગની ચીક્કી વગેરેનું સેવન કરવાથી શરીરમાં ફાયદો થાય છે. ઠંડીની ઋતુમાં ઘઉંની રોટલીના બદલે બાજરીના રોટલાનો ઉપયોગ કરો, કારણ કે ઘઉં પચવામાં ભારે હોય છે અને બાજરી પચવામાં ગરમ હોવાથી શિયાળામાં ઠંડીમાં રાહત મળે છે. મિત્રો, આ ઋતુમાં સફરજન, ચીકુ વગેરે ફળ ખાવા હિતકારક છે, પરંતુ શ્રેષ્ઠ ફળ તો આમળા છે. શિયાળાની ઠંડીમાં કાળા તલ બહુ જ ફાયદાકારક હોય છે, માટે ઘરે જ કાળા તલને ક્રશ કરીને તેમાં ગોળ તથા બદામ નાખી ઘરે જ સ્વાદપ્રદ કચરિયું બનાવી શકાય છે. મિત્રો, ઠંડીની ઋતુમાં સ્નાન બાદ શરીરે તેલ લગાડવાથી ત્વચા સુકાતી નથી અને શરીરે ખંજવાળ આવતી નથી. રાત્રે સૂતી વખતે હોઠ ઉપર ઘી લગાડવાથી હોઠ મુલાયમ અને ત્વચા સારી રહે છે. મિત્રો, આગળ વાત કરીએ તો શિયાળામાં ભરપૂર પાણી પીવું જોઈએ. પાણીની કમીથી ત્વચા શુષ્ક થાય છે અને એડીઓ ફાટવાની સંભાવના વધી જાય છે. અઠવાડિયામાં 3 વાર માથામાં હેર ઓઇલ નાખવાનું રાખો, જેનાથી વાળ સ્વસ્થ રહે છે. આ ઋતુમાં શરદી, ખાંસી અને કફ ઘણું ખરું રહેતું હોય છે, માટે આ સમયે તુલસી અને આદુના રસનો ઉપયોગ કરવો જોઈએ. અને અંતમાં મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર